યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. પ્રથમ વર્ષે 20 નવયુગલોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે તેમાં વધારો કરી અને 51 દીકરીઓ કે જેઓ પિતા વિહોણી અને જરૂરિયાતમંદ છે તેઓને પરિવારની હૂંફ આપી અને પાનેતરથી લઈ કરિયાવર સુધીની તમામ ભેટ સોગાતો આપી અને વિદાય આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ તેમજ મુખ્ય મહેમાનોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષિશ મેવાણી, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસરિયા, ધારાસભ્ય સંદીપ દેસાઈ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, નગરસેવકો અને જાણીતા સિંગર કિંજલ દવેએ હાજર રહી અને નવયુગલોને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નની શરૂઆતમાં નવયુગલો, જાનૈયાઓ અને ઉપસ્થિત મહેમાનોએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપી હતી. વધુમાં યશવી ફાઉન્ડેશન તરફથી તમામ 51 યુગલોને સુરક્ષા ભેટ સાથે હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે યશવી ફાઉન્ડેશન દ્વારા 51 દીકરીના સમૂહ લગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરેશભાઈ સાથે મારે જે વાત થઈ કે હું 2006માં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં, આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે. પરેશભાઈ તો હજી 2006 એટલે હજી તો કંઈ વરસ પણ નહીં કહેવાય, એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે. એટલે એવી દીકરી જેમ કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું, પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે. એટલે હું પરેશભાઈને એને જે આ જે બીજ રોપ્યું છે ને, આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે સમૂહ લગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે. પરેશભાઈને હૃદયપૂર્વકને 80 લાખની જનતા વતી અભિનંદન પાઠવું છું. આ આયોજન અમારું દ્વિતીય સમૂહ લગ્ન છે. ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું, જેમાં 20 દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલ. ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા, અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે, કે જે ઘણા બધા નીડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા. તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય, અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે 51 દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે. અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ તેમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી, અમુક દીકરીઓ એવી છે જે અનાથ છે. આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી 30 દીકરીઓ એવી છે કે જેના ફાધર મધર નથી, 10 દીકરીઓ એવી છે જેના ફાધર નથી. એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમને સારી રીતે લગ્ન થાય, સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય, આગળ એ સુખી થઈને એના સાસરે જાય, એવી અમારી પ્રયાસ છે.